હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે વરસાદની ઋતુમાં મળતું એવું કંટોલાના શાકની રેસીપી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। કંટોલાનું શાક બનાવવા માટે પહેલાં તો કંટોલાને ધોઈને લઈ લીધા છે। તેને આ રીતે બધા કટ કરી લેવા। પછી કઢાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર નાખીને કટ કરેલા કંટોલા નાખી લેવા અને પછી સારી રીતે મિક્સ કરી લેવા। પછી તેમાં મસાલો કરી લેવો। મસાલામાં લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખીને હલાવી લેવું અને પછી તેની ઉપર થાળી ઢાંકીને તેમાં 1 ગ્લાસ પાણી એડ કરીને થવા દેવું, એટલે શાક દાજી ન જાય અને 10 જ મિનિટમાં આપણું કંટોલાનું શાક બનીને તૈયાર થઈ જશે। આપણું કંટોલાનું શાક બનીને તૈયાર છે। તે ખાવામાં ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી લાગે છે। તેને સાતમ આઠમ પર વધારે બનાવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।